શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. એમાં વાર્તા 66મી આવ્યું છે. આચાર્યજી મહાપ્રભુજીના સેવક કવિરાજ ભાટ સનોડિયા બ્રાહ્મણ મથુરામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલામાં કવિરાજ શાંડિલ્ય મુનિ શ્રી નંદરાયજીના પુરોહિત છે. તે મથુરામાં એક પુરોહિતના ઘરે જન્મ્યા. તે 3 ભાઈ હતા. તેમે 2 ભાઈ તો મૂર્ખ હતા. કવિરાજ દેવી દેવતાના કવિત, રાજાના કવિત કરતા અને નિર્વાહ કરતા. તેથી સૌ કોઈ એમને કવિરાજ ભાટ કહેતા. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર તેઓ કવિત કહેતા. વાર્તા પ્રસંગ 1. એક દિવસ તેઓ વિશ્રામ ઉપર ભૂતેશ્વર મહાદેવના કવિત કહેતા હતા. તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી મથુરા પધાર્યા. આપ વિશ્રામ ઘાટ ઉપર સંધ્યાવંદન કરતા હતા. તે સમયે કવિરાજ ભાટને શ્રી આચાર્યજીના દર્શન થયા. ત્યારે કવિરાજ ભાટે જાણ્યું કે આ મોટા પંડિત જેવા દેખાય છે, તેથી એમને કાંઈ પૂછ્યું. એટલે કવિરાજ ભાટે શ્રી આચાર્યજીની પાસે આવી દંડવત કરી એક પ્રશ્ન કર્યો કે મહારાજ, દેવી મોટી કે મહાદેવ? ત્યારે આચાર્યજી કહે, શાસ્ત્ર રીતિથી ઠાકોરજી મોટા, અને જેના મનમાં નિશ્ચય જેના મોટા માન્યા તે માટે તે મોટા. ત્યારે કવિરાજ ભાટે કહ્યું, મહારાજ, ઠાકોરજીમાં અને મહાદેવજીમાં શું ભેદ છે? ઈશ્વર તો બંને કહેવાય છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, જ્યારે ભગવાને મોહિની રૂપ ધર્યું ત્યારે મહાદેવજી મોહિત થયા, અને મહાદેવજી કોઈ રૂપ ધરે પરંતુ ઠાકોરજી મોહિત ન કરી શકે. તેથી ભગવાનને આધીન મહાદેવ છે, મહાદેવને આધીન ભગવાન નથી. આટલું તારતમ્ય શ્રી આચાર્યજીએ બતાવ્યું. આ પ્રકારના વચન શ્રી આચાર્યજીના સાંભળીને કવિરાજની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. ત્યારે કવિરાજે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, મને શરણે લો. ત્યારે એક ક્ષણ આપના પાસે બેસવાથી, વાતો કરવાથી શ્રી ઠાકોરજીમાં મન લાગ્યું તો આપનો સેવક થઈને આપનો સંગ કરીશ તો નિશ્ચય ઠાકોરજી મારા ઉપર પ્રસન્ન થશે. તેથી મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે કવિરાજ છો, કવિત કરો છો, તે સેવક થઈને શું કરશો? ત્યારે કવિરાજે કહ્યું, મહારાજ, આપના સંગ વિના એમ જ ભટકતો હતો, કંઈ જ્ઞાન તો હતું નહીં. શ્રી ઠાકોરજીને છોડીને અનેક દેવતાઓના ગુણ ગાતો. હવે મારા ઉપર આપ કૃપા કરો કે જેથી સદા શ્રી ઠાકોરજીના ગુણ ગાઓ. ત્યારે જ શ્રી આચાર્યજી કહે, હવે તો અમે અડેલ પધારીએ છીએ. ત્યાં તમે 3 ભાઈ સાથે આવજો, ત્યાં સેવક કરીશું. એમ કહી શ્રી આચાર્યજી અડેલ પધાર્યા. ભાવ પ્રકાશ. તે માટે કે જેઓ એની પ્રીતિ સેવક થવાની હશે તો ત્યાં અડેલ આવીને સેવક થશે. પ્રીતિ વિના અંગીકાર નહીં. તેથી શ્રી આચાર્યજીએ અડેલ આવવાનું કહ્યું. પછી આપ તો અડેલ પધાર્યા. ત્યારે કવિરાજ પોતાના બંને ભાઈઓને કહ્યું કે અડેલ ચાલી શ્રી આચાર્યજીના સેવક થઈએ. એટલે 3 ભાઈ અડેલ ચાલ્યા. તે કેટલાક દિવસમાં જઈ પહોંચ્યા. ત્યારે આચાર્યજી કહે, નાહીને આવો. એટલે 3 જણા નાહીને આવ્યા. પછી આચાર્યજીએ કવિરાજ ભાટને નામ નિવેદન કરાવ્યું અને બંને ભાઈઓને નામ સંભળાવ્યું. પછી કવિરાજ ભાટે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, અમે આગળ પૂર્વજન્મમાં કોણ હતા? શ્રી ઠાકોરજીને ભૂલીને અમે સંસારમાં કેમ ભટક્યા? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે નંદરાયજીના મુખ્ય પુરોહિત છો. ભક્તિ સૂત્રો તો તમે જ પ્રગટ કર્યા છે. આ ભક્તિમાં તો તમારા કહેલા સૂત્રની સાક્ષીથી જગતમાં પ્રસિદ્ધ છે. તેથી તમે બધા મુનિઓમાં શ્રેષ્ઠ છો. પછી એક સમય તમને અહંકાર થયો કે ભક્તિ માર્ગને હું બહુ જાણું છું. ત્યારે વિશ્વામિત્રે શ્રાપ આપ્યો કે ભૂમિ ઉપર પડો, મૂરખ થાય. એટલે તમારો જન્મ ભૂમિ ઉપર થયો અને હવે દેહ છોડી ફરી શાંડિલ્ય મુનિ થશો. ત્યારે કવિરાજ દંડવત કરી વિદાય થઈને મથુરાજી આવે. પછી ગોવર્ધન ઉપર જઈ શ્રીનાથજીના દર્શન કરીને શ્રીજી સન્મુખ કવિત કર્યા. શ્રી આચાર્યજીના અને શ્રી ગોવર્ધનનાથજીના કવિત ઘણા કર્યા. લીલા રસમાં મગ્ન થયા. એ કવિરાજ ભાટ એવા ભગવતીય થયા. શ્રી આચાર્યજીની એવા કૃપાપાત્ર થતા
એમના સંગથી એમના 2 ભાઈઓનો ઉદ્ધાર થયો. તેથી કવિરાજની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 66મી કૃષ્ણાર્પણ. વાર્તા 67મી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોપાળદાસ ક્ષત્રિય પશ્ચિમ પંજાબમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલામાં એ લલિતાજીની સખી છે. નૃત્ય કલા એનું નામ છે. એને એક સમય એવો મત થયો કે મને જેવું સંગીતનું જ્ઞાન છે એવું કોઈ સખીને કે લલતાજીને પણ નથી. આ વાત મનમાં આવતા જ લલતાજીએ કહ્યું, જા મૂરખ, ભૂમિમાં જન્મ લે. તે અપરાધથી પશ્ચિમમાં એક છત્રીના ઘરે જન્મ્યા. પછી મોટા થયા ત્યારે મનમાં આવ્યું કે વ્રજની યાત્રા અને પિતાનું શ્રાદ્ધ પણ કરી આવું. એમ વિચારી પશ્ચિમથી ચાલ્યા તે બ્રજમાં આવ્યા. પછી મથુરા નાઈને કાશીએ ચાલ્યા. કાશીથી ગયા જઈ પિતાનું શ્રાદ્ધ કરી પાછા કાશી આવ્યા. કાશીથી મથુરા ચાલ્યા ત્યારે માર્ગમાં શ્રી આચાર્યજીનો સંગ થયો. ત્યાં એક મુકામે નાનું ગામ હતું. ત્યાં રાત્રિએ ધાડ પડી. તેથી ગોપાળદાસના હાથમાં રંચક તીર લાગ્યું. વસ્તુ ભાવ બધી લૂંટાઈ ગઈ. ત્યારે શ્રી આચાર્યજી સવારે કહ્યું, ગોપાળદાસ, શી ખબર છે? ત્યારે તેણે કહ્યું, મહારાજ, ખર્ચી, વાસણ, વસ્તુ બધી ગઈ. તેની તો ચિંતા નથી. આગ્રાથી હુંડી કરી ઘરેથી મંગાવી લઈશ. પરંતુ 2-4 દિવસમાં આગ્રા ખર્ચી વિના કેવી રીતે પહોંચીશ એ ચિંતા છે. વળી હાથમાં રંચક લાગ્યું પણ છે તો તે તો સારું થઈ જશે. ત્યારે શ્રી આચાર્યે કહ્યું, પ્રારબ્ધ ભોગ મટ્યો, હવે ચિંતા ન કરો. ખર્ચી જોઈએ તે કૃષ્ણદાસથી લેજો. ત્યારે ગોપાલદાસે કહ્યું, મહારાજ, પ્રારબ્ધ ભોગ કેવો? ત્યારે આચાર્યજી કહ્યું, આ વાતે 10 વર્ષ થયા. તું રાત્રિએ એક ગામ જતો હતો ત્યારે માર્ગમાં બીજો ચોર બીજી જગ્યાએથી ચોરી કરી જતો હતો. તે એને પકડીને બહુ માર્યો અને વસ્તુ ઝૂંટવી લીધી. તેનો બદલો મળ્યો. તારી વસ્તુ ગઈ અને ચોટ તને લાગી. તને યાદ છે? ત્યારે ગોપાલદાસ કહે, મહારાજ, બરાબર છે. આ વાતને 10 વર્ષ થયા. પછી કૃષ્ણદાસ પાસેથી 5 રૂપિયા લઈને ચાલ્યા. મનમાં વિચાર કર્યો કે શ્રી આચાર્ય તો સાક્ષાત ઈશ્વર છે. 10 વર્ષની વાત મારા દેશની બધી બતાવી દીધી. તેથી એમનો હું સેવક થાઉં તો કૃતાર્થ થવાય. ત્યારે એમ વિચાર કરીને શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, મને કૃપા કરી શરણે લો અને મારું સંસાર દુઃખ છૂટે એવો અનુગ્રહ કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, આગ્રા ચાલો, ત્યાં તમને નામ સંભળાવીશું. ત્યારે ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ, મને વિશ્વાસ નથી એક ક્ષણમાં દેહ છૂટી જાય તો હું આપને ક્યાંથી મેળવું? ફરી શરણ ક્યારે મળે? ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્નાન કરી આવો. એટલે ગોપાલદાસ નાહી આવ્યા. પછી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મસમન કરાવ્યું. ત્યારે ગોપાલદાસે વિનંતી કરી કે મહારાજ, હું મહામૂરખ છું, કંઈ આપના માર્ગનો પ્રકાર જાણતો નથી. તેથી મને એવી કૃપા કરો કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મને હૃદયરૂઢ થાય અને આપના સ્વરૂપનું કંઈ જ્ઞાન થાય. ત્યારે આચાર્યજીએ પોતાના ચરણામૃત આપ્યું અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણાવ્યો. એટલે ગોપાલદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનો ભાવ હૃદયરૂઢ થયો અને શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. પછી ગોપાલદાસે દંડવત કરીને ચોખરી, છંદ, પદ ઘણા વર્ણન કર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, ગોપાલદાસ, તમારા ઉપર શ્રી ઠાકોરજીની કૃપા થઈ છે. ત્યારે ગોપાલદાસ દંડવત કરીને કહે, મેં તો શ્રી ઠાકોરજીનું નામ ક્યારેય લીધું નથી. તેથી ઠાકોરજી મને શું જાણે? આ બધી આપની કૃપા થઈ છે. જે મારા સરખા અધમને શરણે લઈ આવું દાન કર્યું. ત્યારે શ્રી આચાર્યજી ગોપાલદાસની દીનતા જોઈ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, જે આ પ્રકારે વૈષ્ણવને દીનતા જોઈએ. પછી આચાર્યજીની સાથે ગોપાલદાસ આગ્રા આવ્યા. બ્રજમાં પણ સાથે રહ્યા. પછી ગોવર્ધનના દર્શન કરીને શ્રી આચાર્યજી વિદાય થઈ પંજાબ ગયા. તેઓ ચોખરા ગાન કરી તેમાં મગ્ન રહેતા. વાર્તા પ્રસંગ 1. વળી એક સમયે ગોપાલદાસ શ્રી આચાર્યજીના દર્શને અડેલ આવ્યા. ત્યારે આચાર્યજીનો જન્મદિન હતો. તેથી કેસરથી નાઈ માર્કંડેય પૂજા કરવા આપ બિરાજ્યા. તે સમયે ગોપાલદાસે આ ચોખરો છંદ બિલાવલ રાગમાં ગાયો. માધવ માસે ભરી વૈશાખે શ્રી વલ્લભ હરિ જન્મ લિયો.
એ છોકરો સાંભળીને શ્રી આચાર્યજી ગોપાલદાસના ઉપર પ્રસન્ન થયા. તે ગોપાલદાસ શ્રી આચાર્યજીના કૃપાપાત્ર એવા ભગવતી હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 67મી કૃષ્ણાર્પણમ. જે શ્રી ગોખલેશ હવે 68મી કાલે જોઈશું.